નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આ સરકારી કર્મચારીઓ માટે મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં વિષય છે માહે નવેમ્બર 2024 પેડ ઇન ડિસેમ્બર 2024 માટે પગાર ડેટા વિગતો રજૂ કરવા બાબત આ મહત્વપૂર્ણ પરિપત્ર રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાયોગિક શાળા, સંસ્કૃત પાઠશાળાઓને આવરી લેવામાં આવી રહ્યા છે. શું જણાવ્યું છે પરિપત્રમાં? તો ઉપરોક્ત વિષય પરત્વે જણાવવામાં આવ્યું છે કે અત્રેની કચેરીના નિયંત્રણ હેઠળની ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાયોગિક શાળા, સંસ્કૃત પાઠશાળાઓના કર્મચારીઓના માહે નવેમ્બર 2024 પેડ ઇન ડિસેમ્બર 2024ના પગાર ડેટા નીચે મુજબ સમય, તારીખ અને સ્થળે સ્વીકારવામાં આવશે. તે મુજબ સમય મર્યાદામાં પગારના ડેટા બિનચૂક રજૂ કરવા આથી જણાવવામાં આવી રહ્યું છે. તો 11/11/2024 શાળા નંબર 1 થી 112 તથા 249, 50, 51, 54, 56, 58 અને 301 માટે જે સ્થળ છે T&TV સાર્વજનિક હાઈસ્કૂલ, નાનુપુરા, સુરત, સમય 4 વાગ્યા સુધી રહેશે. 12/11/2024ના રોજ 113 થી 229 તથા 252, 257, 261 અને 273 JM પટેલ હાઈસ્કૂલ, બારડોલી, સુરત 4 વાગ્યા સુધીનો તેમાં પણ સમય આપવામાં આવે છે. તો પગાર ડેટા રજૂ કરતી વખતે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે, જેમાં સૌથી મહત્વનું છે એડ હોક બોનસ વર્ગ 4 સંદર્ભિત પત્ર અન્વયે વર્ગ 4ના કર્મચારીને એડ હોક બોનસ ચૂકવવા ઠરાવવામાં આવ્યું છે. બોનસની ચૂકવણી માટે RT12માં કોડ નંબર E27 બોનસ કોડ દર્શાવી રકમ ₹6,908 રજૂ કરવાનું રહેશે તથા શાળાના આચાર્યશ્રીએ બોનસ મેળવનાર કર્મચારીશ્રીને સન 2023-24ના વર્ષ દરમિયાન સળંગ 6 માસની નોકરી કરેલ છે તેમજ તારીખ 31/3/2024ના રોજ નોકરીમાં ચાલુ છે જે સબબનું પ્રમાણપત્ર RT12ની નીચે ફરજિયાત આપવાનું રહેશે. નવા CPF નંબર મળેલ હોય તેની કપાત શરૂ કરતા પહેલા CPF નંબરનું મેપિંગ થયેલ છે કે કેમ તથા CPF નંબર એક્ટિવ થયેલ છે કે કેમ, પ્રાણ કીટ નંબર આવેલ છે કે કેમ ચેક કર્યા બાદ જ જરૂરી આધારો સાથે RT ફોર્મ 1 ડેટાપત્રક રજૂ કરવાનું રહેશે. નિવૃત્ત થતા કર્મચારીઓની GPF કપાત તેમના જન્મના માસથી 3 માસ અગાઉ કપાત ફરજિયાત બંધ કરવાની રહેશે, જેની નોંધ લેવા પણ જણાવવામાં આવ્યું છે. પગાર ડેટા શાળાના પગાર સંબંધિત કામગીરી સંભાળતા કર્મચારી દ્વારા જ રજૂ કરવાનું રહેશે અથવા શાળાના આચાર્યશ્રી દ્વારા રજૂ કરવાના રહેશે. સંબંધિત કામગીરી કરતા કર્મચારી આચાર્યશ્રી શાળામાં ના હોય તો પગાર ડેટા રજૂ કરવા માટે મોકલવામાં આવતા કર્મચારીને સદર કામગીરી માટે ઓથોરિટી લેટર આપી મોકલવાનો રહેશે. પગાર સંબંધિત કામગીરી ના સંભાળતા કર્મચારી દ્વારા ડેટા રજૂ કરવામાં આવશે તો ડેટા સ્વીકારવામાં આવશે નહીં, જેની શાળાના આચાર્યશ્રીએ નોંધ લેવા વિનંતી છે. શાળા દ્વારા રજૂ કરવામાં આવતા પગાર ડેટાના દરેક પત્રકો પર શાળા કોમ્પ્યુટરના કોડના સિક્કા અવશ્ય કરવા. શાળા દ્વારા રજૂ કરવામાં આવતા પગાર ડેટાના પત્રકોમાં એમ્પ્લોય નંબર, બજેટ કોડ, ડેટા ટાઈપ, કંપની કોડ વગેરે ચોકસાઈપૂર્વક અને ક્ષતિરહિત ભરવાના રહેશે. તેમજ એક કરતાં વધુ કર્મચારી હોય તો ચડતા ક્રમમાં કર્મચારીની વિગતો આપવાની રહેશે, જેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. નોંધ આપેલ છે છેલ્લે કર્મચારીનો એમ્પ્લોય નંબર લખ્યા બાદ ચકાસણી કરી ડેટા રજૂ કરવાના રહેશે, અન્યથા ડેટા બાબતે જે પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તેની જવાબદારી આચાર્યશ્રીની રહેશે. તો પગાર ડેટા રજૂ કરવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે. ધન્યવાદ.